હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સાઉન્ડ લાઈક ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સો હવારો વેચાના હોમવર્ક કરવાનું ચાલુ કર્યું છે. અત્યારે 9:30 વાગ્યા છે અને 9:30 વાગ્યા પણ છતાંય ધનુ હજુ ઊંઘી છે. કેટલા? કાલે 11 વાગે ઉઠી. ના, ધનુ કેટલા વાગે ઊંઘી ઉઠી હતી? કેટલા વાગે ઉઠાયા રે મારે? રાત્રે એના વળી થાક વધારે લાગે ને, એને ગરબા રમવાનો આ બધું શોખ છે. આજે વળી 6ઠ્ઠું નોરતું છે, રવિવાર છે. કાલે રુચિતાને કીધું લડો, તૈયાર થઈ જાવ, પણ તોય તૈયાર થયા નહીં. મેં જવાનું કરી કેન્સલ. માણસ ત્યાં રાખેલો એ કામ કર્યા કરશે એટલે આપણને કોઈ કાંઈ તકલીફ નથી. જોઈએ ગયા રવિવારે બી થોડુંક ટચું પચું જેવું હતું. મેં તો ભાઈ આ રવિવારે નથી જો, આરામ કરું. ઓકે ઓકે, અત્યારે આરામ કરું. અત્યારે 2 કામ છે પતાવે ને પછી મમ્મીના ઘરે જવું. આવું તારે કામ બાકી છે ને? ના 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 ના, તમે તો કામ પતાવો. મારે પેલું ગાડીનું જે ટાયર છે ને, એર આવી ગયેલી છે. કારણ કે ચાલુ ગાડીએ ટાયરને એર આવી ગયેલા, ટક 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 અવાજ આવતો એટલે ખબર પડી ગઈ કે ભાઈ એર આવી ગઈ છે. આ તો વર્ષોથી આપણે ગાડી ચલાવી એટલે આપણને અનુભવ છે. બાકી બીજો જો નવો હોય તો એમને એમ ગાડી ચલાવ્યા કરે અને એર આવે ને વધારે પડતી એર આવી જાય કે ખાડામાં પીટકાય ને તો ગાડી આખી ટાયર ફાટી જાય, એટલે મોટું નુકસાન આવે. એટલે જો કે ટાઈમ ટુ ટાઈમ પ્રમાણે આપણે ટાયર ચેન્જ કરીને એટલે કોઈ તકલીફ નથી. અત્યારે મસ્ત નવું ફ્રેશ ટાયર લઈ લઉં. ગણતરી એવી રીતે દિવાળી પછી બધા 4 ટાયર ચેન્જ કરાવી દઉં. હવે અત્યારે ઇમરજન્સીને ખાવું પડશે. 7 થી 8 9 હજાર રૂપિયાનું ટાયર આવશે. એક સરસ એવી પેલા કામ પૂરું કરી દે. કારણ કે ગાડી સેફટી પહેલી જરૂરી છે. કારણ ડેલી અપડાઉન કરવાનું 160 કિલોમીટર પર ડે, એટલે ગાડી ટકાટક હોવી જોઈએ. શું કેવું જાડું? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે સન્ડે છે, બધા ઘરે છે એટલે આપણે બનાવીશું ફુલાવર વટાણાનું શાક. એના માટે મેં એક મોટો દડો ફુલાવરનો લઈ લીધો છે, 1 વાટકી ફ્રોઝન વટાણા લઈ લીધા છે અને 1 ટામેટો લઈ લીધું છે. હવે આપણે કુકરમાં 3, તમારે બેઠું કઢાઈયામાં બનાવો તો એ બનાવી શકો છો, પણ 12 વાગી ગયા છે, છોકરાઓને ભૂખ લાગી એટલે આપણે ઇન્સ્ટન્ટ કુકરમાં જ બનાવી દઈશું. ઓછા પાણી નાખીને સારા તેલમાં પકડાઈને સરસ મજાનું શાક બનાવીશું. એના માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું છે. આપણે એમાં રાઈ એડ કરીશું. તમે ડુંગળી અને ટામેટાની ગ્રેવી કરીને પંજાબી શાક બનાવો હોય તો પણ બનાવી શકો છો. હું એકવાર તમારી સાથે એ પણ રેસીપી શેર કરીશ. પણ આ બધી સબ્જી અમુક ગરમ ગરમ જ સારી લાગતી હોય છે, ગ્રેવીવાળી. રાઈ થઈ જાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું. રાઈ થઈ ગઈ છે. હવે આપણે એમાં જીરું એડ કરીએ, સહેજ હિંગ એડ કરીશ, ટામેટા એડ કરીએ, ગેસની ફ્લેમ ફૂલ રાખી દઈએ. ટામેટાને એક સરખા પાકવા દઈએ. એની સાથે આપણે આજે ફ્રોઝન વટાણા હતા એ પણ એડ કરી દઈએ. એમાં આપણે આજે લસણ કે એવું કંઈ નાખીએ, સાદું શાક બનાવવાનું છે. તમારે વ્રત ઉપવાસ કરતા હોય તો આ રીતનું બેઠું શાક બનાવવું તો બનાવી શકો છો લસણ વગરનું. હવે આપણે એમાં રૂટીન મસાલા કરી દઈએ. એમાં મેં 2 ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું, 1 મોટી ચમચી જેટલું હળદર, સહેજ ધાણા જીરું, મીઠું એડ કરીએ, મસ્ત મિક્સ કરી દઈએ. બસ ટામેટાના વટાણા થોડા પાકી જાય એટલે ફુલાવર એડ કરી દઈશું આપણે. આપણે એમાં ફુલાવર એડ કરી દઈશું થોડું થોડું કરીને. ગેસની ફ્લેમ ફૂલ જ રાખીશું. કેમેરામાં વરાળ આવે છે એટલે થોડો પ્રોબ્લેમ રહેશે.
કેમ કે સ્ટેન્ડ આપણું થોડું નજીક છે એટલે બસ એ મસાલો થોડો આમાં એક રસ થવા દઈએ. બીજું ફુલાવર છે પણ એડ કરી દઈએ. થોડું તેલ મસાલા ઓછા લાગે છે તો પાછું ફરીથી થોડું એડ કરીશું તેલ આપણે. થોડા તળિયાતા મસાલા કરીશું તો ટેસ્ટ સારો આવશે. મિક્સ કરી લઈએ. બસ હવે આમાં થઈ જાય એટલે થોડું આટલા 2 ચમચા જેટલું પાણી એડ કરીશું એટલે આપણી સબ્જી તૈયાર આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ, આ જૂનું ટીવી રિપેરિંગ કરાવ્યું નથી, પાછું આવ્યું છે. હા બેટા, ચલો ભાઈ 12:30 વાગ્યા છે. તો જ્યાં નાના ટીવી ને મોટું ટીવીમાં ફરક કેટલો બધો છે. कौन से मिक्स सब्जी बनाएंगी? ફુલાવર વટાણા મિક્સ સબ્જી બનાવી છે અને ગરમા ગરમ દાળ ભાત અને ગરમા ગરમ રોટલી. એક દાળ બધા મળે ગરમા ગરમ ખાવાનું. સાંજે કઈ જઈએ મમ્મીના ઘરે બાટલા લાવવાના છે. બાટલા અહીંથી લઈને જવાનો કે ત્યાંથી લાવવાનું? હે એવું છે. સોરી, ગેસનું જે કનેક્શન લેવાનું હજુ થયું નથી, એની પ્રોસેસ બધી ચાલુ છે, હજુ પૂરું થયું નથી. હા બેટા લો. અને ગેસનું કનેક્શન બધું એડ્રેસ આપણા ઘરનું આપેલું છે. ચાલે છે તો આપી આવું ને જાને. અને આ 2 જણા મસ્ત જમીન હવે આરોટ છે. આ કેટલા વાગે ઉઠી ભાઈ? હે જોજો હશે 11 વાગે ઉઠી તું. શું કરતી તું? સીધી રસે હે આમ જોજે. 11 વાગે તું કરતી હતી? એમ ના કર, બોલજે. આટલું બધું ઊંઘવાનું લે હે ચકોડી? અને ઊંઘ કરું છે બસ. અને રાત્રે વળી ઊંઘમાં ગરબા રમવા છે. કેવું તો રમવાના? હા જો હશે. જો ભાઈ સરસ મજાનો અત્યારે વરસાદ વરસી રહ્યો છે. હમણાં જ આવ્યો હોય. ગાડી મારી ધોવાની જે હતી ધોઈ ગઈ. મસ્ત વાતાવરણ જોડાયેલું છે. એ ચાદર અંદર મૂકી અર્જુનને કપડાં છે જ વિના થઈ ગયા. ચલો ભાઈ અત્યારે જવાનું છે. ક્યાં જવાનું ધનુ? હે દાલ બટ્ટી ખાવા જવાનું છે. દાલ બટ્ટી ખાવા પેલો ફોન આવી ગયો છે. हाँ दाल बट्टी खाने का लिया जाने का है. खेत ने वरी खावी थी दाल बट्टी, ये वरी ना पड़ी थी. બંધ કરી લાઈટો. લાઈટ બંધ કરી દીધી સબ. હા રેડ કાય 7 વાગે હજુ મમ્મીના ઘરે જઈશું. અડધો કલાક બેસીશું. એટલે 7:30 વાગે કોઈ ખાવા બેસતું હોય? આપણે રેગ્યુલર જગ્યા ઉપર. ચલો હવે અત્યારે થોડું ઘણું જે પાણી ભરાણું છે ને એ સાફ સફાઈ ચાલી રહી છે. હજુ પણ વરસાદ છાંટા ચાલુ જ છે. જુઓ રાત્રે વધારે વરસાદ ના પડે તો સારું હોય. તો બેસો બેટા. જા તેડી આવ બાજ્યા. 2 જણા ટોમે જેવી ગાડીમાં બાજ્યા. ધનુએ મારી લે. જો આ તારી ધનુએ મારા હેતને માર્યું. બચકું બચ દીધું કોઈ. હા અને તમારે દાળ બાટી ખવડાવી શકો. ખવડાવો. ચલો ભાઈ તો તારા છે ને બધા ધનવીના ગરબા જુદે એટલે હશે એમાં મારવાનું ચાલુ કર્યું. ચલ નીચે જોજે બેટા કીચડ છે. ચલો ભાઈ અમારે રેગ્યુલર જગ્યા ત્યાં આગળ દાલ બાટી ખાવાની છે ગરમા ગરમ. ચલો ભાઈ સરસ તડકા વાળી દાલ. ગ્લાસે હલે ને
મમ્મી પપ્પા બે જણા હસતા જમી રહ્યા અને મમ્મી છે ને સ્પેશિયલ લઈને આવી છે વેરમી લાવી છે વેરમી. તમે બધાને વેરમી બી પૂરી કરવાની છે. પૂરી કરી દેવાની મમ્મી? 3 જ લાવી છે ને મસ્ત તમે બધા વેરમી પૂરી કરવાની. બીજું શું લાવી? હા મરચાઈ લઈને વેરમી જોડે બોલો કશો વાંધો નહીં. એક ખાઈશું અમે એટલે આ તો ઘી વાળી જ આખી એવું. હા યાર ચલો ભાઈ એક આ પૂરી કરી દઈએ. જુઓ હવે અત્યારે વળી ધનવી માટે સ્પેશિયલ પીઝા બની રહ્યા છે. ખકડી ગયું છે ચીઝ ક્યુબ માવસી ખાલી આટલું નાખેલું પીઝા પૂરા એમ ને ધનવીને. બસ બસ એટલું ખવાય ને પતી જાય તો ખાધું આ બધું કઈ જશે. હા તો એટલું ચીઝ ઓહો દેખાય શરીર બટર. મેં અત્યારમાં દાળ બાટી ખાવા ગયા ને માંડ મેં એક બાટી ખાધી. મને ભાવતી નથી પણ વળી હેતના મમ્મીને હાટું જવું પડ્યું. હા અમે જઈએ નહીં તમારા માટે સજાનંદ કોકવાર. હા સજાનંદ મેન હેત તો જે હમ ભડાકી કહેવાય શું કહેવાય ને વિકેટ પાડી નાખી મસ્ત ડબ્બા એમ ખાવા મળે પ્યોર ગુજરાતી હોય. એમાં તો રેડમી અત્યારે થોડો સપોર્ટ થઈ ગયો પેટ ભરી ગયું એટલે કે ભૂખ્યો રહેતા તો કે વાંધો ના આવે. આપણા સોસાયટીમાં ભૂખ્યા ના કે નાસ્તાની વ્યવસ્થા કરેલી જ છે. સદા વસંતામ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ. મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. બોલો શ્રી અંબે માત કી જય.
ગરબા ચાલુ છે. અહીંયા અમે આવ્યા છે મહેસાણા ધોબીઘાટ અને ખૂબ સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે. ચલો ભાઈ, આજે તો ગરમા ગરમ ગોટા છે અત્યારે તો વરસાદના માહોલના. અને અત્યારે બધા તમે માહોલ જુઓ ને તે કંઈક ઇન્ડિયન ભારતની કોઈક મેચ હતી, સોરી ઇન્ડિયન ભારત પાકિસ્તાનની મેચ હતી. મને મેચમાં કોઈ રસ નહીં, બધા જોતા હતા એટલે બધા આપણે ભારતવાળા જીતી ગયા અને ફાઇનલ જીતી ગયા છે. બધાના અભિનંદન. સરસ મજાની મેચ રમી હતી. અમે ગરબા જોવા માટે ગયા હતા ધોબીઘાટ, તો વળી ધનવી નથી આવી, ધનવી ઘરે જ રહી હતી અને ગરબા ગાવાના હતા ને એના કારણે. ને બેટું ધનવીને ગરબા ગાવાના. આજે સારો એવો વરસાદ વરસ્યો અને મને ખૂબ આનંદ થયો કે જ્યાં ત્યાં બધી જગ્યાએ વરસાદમાં નુકસાન આવ્યું છે ને એ લોકોને સારું એવું નુકસાન આવ્યું છે. ભગવાનને પ્રાર્થના કરો કે વધારે નુકસાન આવે. પાણીની બોટલના 100 રૂપિયાના 200 રૂપિયા લોકો લેતા હોય તો આવું નુકસાન આવવું જ જોઈએ ને. બાકી તમે જુઓ આ 10 દિવસ પહેલાં માં અંબાના પગે રથયાત્રા બધા ચાલતા જતા હતા એ બસ સેવાઓ કરતા હતા. આ બી માતાજીની ભક્તિ છે, આરાધના જ છે. તો અહીંયા આગળ વેપારો થઈ રહ્યા છે એટલે માતાજી ઉપર જોતા જ હોય છે, નુકસાન આપતા જ હોય છે. મને ખૂબ આનંદ થાય છે. હેતભાઈને દેખાડો ગરબા રમતા. હેતને છે ને ગરબા ગાતા આવડતું નથી મારા જેમ. બરાબર, ગઈ સાલ જો મને ટાઈમ મળશે ને તો પહેલાં ગરબાનો ક્લાસ કરી લઈશ, પછી ગરબા ગાવા માટે હું રુચિતા જઈશું. હું રુચિતા અને ધનવી પણ ખરી. સાહેબ તો પ્રોગ્રામ ગોઠવો સર આવતી સર. હા, ગોટા ઠરી જતા. બરાબર, ફટાફટ વિડીયોનો એન્ડ કરીએ. ચલો મળીશું નવો વિડીયો સાથે, નવા મોજ મસીને સાથે. જ્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.